ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. દ્વારકાથી પાછા આવી ગયા છીએ અને સવારે 10માંથી આવીને સૂઈ ગયા હતા. બધા થાકી બહુ ગયા. કેવો થાક લાગ્યો? બહુ. કેરી બેનને સ્કૂલનું લેટ થઈ ગયું હતું એટલે સ્કૂલે પણ નથી જવાનું. મમ્મી અત્યારમાં ગરમ ગરમ રોટલી બનાવે છે. બેસી ગયા મમ્મી કે બેસો અને હું બનાવીને ખવડાવું. નહીં મમ્મી? હા, ગરમ ગરમ ભૂખ્યા ચાલ બડો ખાવા. ભૂખ હોય. હા, બે દી ગરમ ગરમ હું ખાધું નથી ને રોટલી વગર ખોટું બધું ખોટું. સાચા. હવારમાં ગમે એવો નાસ્તો હોય પણ એમ ચા ભાખરી નો ખાય ત્યાં એમ ન થાય. શાંતિ હતી. મસાલા ભાખરી લઈ ગયા હતા પણ એ થોડુંક તળેલું ને એવું થાય ને એટલે ઠીક આ પેટ ભરી ન ખાઈ હતી. તળેલું 2 દિવસ પછી માફક ન આવે. રોટલી ખાય બપોર થઈ ગયા સમજાય. હા, આ સુઈ ગયા હતા. હવાનું નાસ્તો સુઈ ગયા હતા, થાકી ગયા હતા બહુ. હતો 11 વાગી ગયા છે તો કીધું સવારનું બપોરનું ભેગું બનાવી નાખો ચાલશે. અને દિશાણા છે આવીને સુઈ ગયા છે. દિયાનભાઈ ચાલો હવે. નહીં, દિયાનભાઈ ને કંઈક રમકડા માટે દિશાણા છે. અને જો આ બધું બેગ ઢગલો કરીને મૂકી દીધું છે. 3 બેગ ફૂલ ભરેલી છે એટલે ધોવામાં કેટલો ટાઈમ જાય એનું નક્કી નથી કાંઈ. હવે જો કે એક દિવસમાં તો ઊંધું વાળવું જ પડશે, પછી નહીં તો સીવાનું ચાલુ થઈ જશે તો મેળવી જાવ. એટલે સાંજ સુધીમાં બધું કમ્પ્લીટ કરવું જ પડશે. કાંઈ નહીં, ચાલો ઘરમાં ગરમ રોટલી આવી છે તો રોટલી ને પાપડ ને ખાઈ લઈએ. મરચાં ને હા, મરચાંય નહોતા ત્યાં હતા. તળેલા મરચાં હતા પણ તળેલામાં કંઈ મજા નથી આવતી તો રાયતા મરચાં જ જોઈએ છે. કાંઈ નહીં, ચાલો જમી લઈએ. દિયાનભાઈ 3 રમકડા લીધા છે, એમાં એક તો ચકલી છે. અરે વાહ, અરે સરસ સરસ. અને બીજા જો એક આવો ફોન લીધો છે. અને હા, પાણી ઓછું થઈ ગયું હતું ને એટલે આટલું પાણી છે ને ભરી લીધું છે પણ અહીંયાથી છે ને પાણી નીચે આવે છે એટલે આને કચરામાં નાખી છે. ઓ બાપા રે, હજી તો લીધું ભેગા કચરામાં. એ પપ્પા ખોલીને જોઈ જો હરખું થઈ જાય ને તો કર દે એમાં દીકરાને. ઓકે. હા, બીજું છે આ વાળું ચલાવે ને તો બહુ મજા આવશે. એવું? તારો પાસે આવો નાનો હતો ત્યારે હતો, ખબર તને? હા. અરે વાહ, આ કોણે લઈ દીધો હતો? મામાને લઈ દીધો હતો. ક્યાંથી? દ્વારકાથી. હા હતા. આપણે માર્કેટમાં ગયા હતા ને ફરવા માટે ત્યારે મામાએ દ્વારકાથી લઈ દીધો હતો ને દીકાને. टीचर तुझे पूछेगी स्कूल पे दियान 2 दिन से क्यों नहीं आया था तो तू क्या बोलेगा? द्वारका गया था. टीचर ऐसा पूछेगी कौन किस किस के साथ गया था तो क्या बोलेगा? कुछ नहीं. क्यों कुछ नहीं? तू अकेला गया था? मम्मी के साथ. और कौन था? कोई नहीं था. झूठा. सबके नाम लेने पड़ते हैं. मामा, मासी, दीदी सबके साथ गया था. ओके. चलो अब नाना धोना नहीं है. क्यों? चलो હવે કામ કરવા લાગી પડીએ ને તો પછી કોઈ વાતનો હારો જ નહીં આવે. એટલે કપડાનો ઢગલો પડ્યો છે ધોવા બેસીએ છે એટલે ધોવે એટલા ધોઈ નાખ. બેન, દ્વારકામાં મજા આવી હતી મારી દીકાને? હા, બહુ મજા આવી. પણ તેને શું કર્યું તું? દાસે ને મેં આપણે ખબર બહાર ગયા હતા દરિયામાં. હા, દરિયામાં ગયા હતા ને ઓક્ટોપસ હતા. એ ઓક્ટોપસ ને યાદ કેટલા હતા, કેટલા બધા. હા, ને દરિયામાં શું હતું બીજું? ત્યાં નાના નાના ચાના હતા. શેમાં? લહેર આવીને ને જીવડા છે ને ચાટતા હતા પાણી. સુમ સુમ એવું કરતા હતા. ને બુલમાટીન પપ્પાને છે ને એ ચાણામાં નાખી દીધી સિંગ તો એ છે ને જીવડું સિંગને લીચડતું હતું. એવું કરતું હતું. સાંજના વાગી ગયા છે 7 અને ચા પાણી નાસ્તા પણ કરી લીધા. આજ બહુ આરામ કર્યો, કાલ બહુ થાક લાગ્યો એટલે
આનો ઢગલો કરી દીધો છે, ધોઈ ધોઈને સંકેલવાના બાકી છે અને હજી હોવાના બાકી છે. એ પણ ઢગલો અલગ જ રાખ્યો છે, એનો વારો કાલ આવશે હવે. અને અહીંયા મમ્મી લઈને બેઠા છે શાકભાજી લેવા જવું પડ્યું ને આજ મમ્મી. હા હમણાં નહોતું ને હા એટલે લઈ આવ્યા. અમે તો શાક રોટલી બનાવતા ને ખાતા, એકલા કંટાળો આવે કંઈક બનાવતી. હા અને આમે પછી એકલા 2 જણા માટે શું બનાવું એવું થાય. અને પપ્પાને તો દેશી જ વધારે ભાવે, હા એટલે એ છોકરાઓ બેસી ગયા છે હોમવર્ક કરવા. દિયાનભાઈને પણ 2 દિવસનું હોમવર્ક ભેગું થયું છે અને કેયુબેનને જાજુ હોય, દિયાનભાઈને થોડું હોય. શું લખવા બેસી ગયા બેટા? હશે અનાર, છે છત્રી અને હશે હલ. ઓકે ચલો, કાલે સ્કૂલે જવાનું હવે. હો, રસોઈની તૈયારી કરી છે. રસોઈમાં બનાવવાના છે વેજ પરાઠા. તો વેદામીની પણ તૈયાર કરી દીધી છે. આદુ મરચીની પેસ્ટ, કાંદા, કોબી ને ગાજર અને બટેકા બધું સમારીને રેડી કરી દીધું છે. હવે ચલો વઘાર કરી લઈએ અને પછી પરાઠા, એટલે બધા ખાધા ભેગા થાય. કેવું ચીઝ પરાઠા બનાવો ને બેટા? છોકરાઓને ચીઝ એટલે કાંઈ ન જોઈએ. ઓકે દીકા. હા, તેલ મૂકી દીધું છે અને તેલ આવી પણ ગયું છે. તો તે જોવા માટે થોડી રાઈ નાખી અને હવે થોડું જીરું અને પછી થોડા લીમડાના પત્તા એડ કરીશું. થોડી હિંગ અને કરશું કાંદા. થોડા બ્રાઉન જેવા થઈ જાય પછી એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. પછી થોડી હળદર, બધા ઉમેર્યા પછી મોટી ગાજરનું હવે એને થોડું ચડવા દઈશું. પછી આલુને ફેરવી લઈશું. બધું સરસ મજાનું ચડી ગયું છે. હવે બટેકાનું પેસ્ટ કરેલી નાખી દઈએ અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ અને લીંબુ 3 વસ્તુ એડ કરી દેવાની. અને પછી થોડા ધાણા, વેજ પરાઠાનો મસાલો રેડી થઈ ગયો. સરસ મસાલો બનીને રેડી થઈ ગયો છે અને ઉપર ધાણા બી નાખી દીધા છે. હવે પહેલાં પરાઠા બનાવી નીચે શેઝવાન લગાવશું અને પછી એની ઉપર આ મિક્સ ટર્ન તૈયાર કર્યું છે એ લગાવશું. સરસ ચીઝ વેજ પરાઠા તૈયાર છે. જાણીએ હવે બધાની કેવી છે કોમેન્ટ. કેવું બન્યું છે? અરે વાહ, કેવું તને કેવું લાગ્યું બેટા? બહુ મસ્ત. ઓકે, તારે બી કાલે લંચમાં? ઓકે. પરાઠા જમીને કામ કરીને થઈ ગયા છે ફ્રી અને હવે આપણે કરવાનો છે ઠેકાણે. અને દિયાનભાઈનું એટલે ગંગાના ને હવે ચલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.